ગરવા ગજાનંદનું સ્થાપન ભગવાન ભોળિયાનાથને યાદ કર્યા. મિત્રો જોરદાર તાળીઓથી વધાવો. મહેમાનો આવ્યા છે, સમગ્ર મહેમાનોનું આપણે પહેલા તો સ્વાગત કરવું છે. તો સ્વાગતની અંદર તમને બધાને પ્રાર્થના કરું કે જોરદાર તાળીઓથી વધાવજો એટલે સ્વાગત રૂડું લાગે. અને સૌ પ્રથમ સ્વાગતમાં આપણે જેમને ગરવા ગજાનંદનું આહવાન કર્યું એવા વજુગીરી બાપુ આપણા વચ્ચે ઉપસ્થિત હોય તો એમનું સ્વાગત લઈ અને ભરતભાઈ અર્જણભાઈ પારજીયા એમને વિનંતી કરું કે આવીને બાપુનું સ્વાગત કરે. પધારો. વાહ ભાઈ વાહ, પધારો. જોરદાર તાળીઓના ગળાથી આપણે વધાવશું. આપણા વચ્ચે નીતિનગીરી બાપુ આવ્યા છે, એમનું સ્વાગત લઈ અને અમારા રણછોડપુરા નિવાસી જયેશભાઈ શામજીભાઈ એમને વિનંતી કરું કે જયેશભાઈ આવો, આવીને બાપુનું સ્વાગત કરો. પધારો. આવ્યા આવ્યા. એમને બહુ આનંદ કહેવાય. લો હા, આપણે સ્વામીજી બાપા પોતે જોરદાર તાળીઓના ગળાથી આપણે સ્વાગતને વધાવશું. આપણા વચ્ચે જયશ્રીબેન આવ્યા છે, તો જયશ્રીબેન નું સ્વાગત લઈ અને સપનાબેન મનસુખભાઈને વિનંતી કરું કે સપનાબેન આવી અને બેનબાનું સ્વાગત કરે. બેનોએ તાલી ન પાડ્યો. બેન નું સ્વાગતમાં બેનો તાલી વધારે પાડવી પડે. હા, તો સ્વાગત લાગે ટનાટન. આપણા વચ્ચે બેન્જો માસ્ટર એક એક ભજનને શણગારી અને આપણને મોજ કરાવે, તો એમનું સ્વાગત લઈ અને શ્યામજી કલ્યાણ શ્યામજીભાઈ કલ્યાણભાઈને વિનંતી કરું કે આવીને એમનું સ્વાગત કરે. પધારો. આપણા વચ્ચે તબલાના તરવૈયા એવા દીપકભાઈ વધાર્યા છે, તો એમનું સ્વાગત કરવા માટે થઈ અને હું નટવરભાઈ અર્જણભાઈને વિનંતી કરીશ કે આવીને એમનું સ્વાગત કરે. નટવરભાઈ. વાહ, નટવરભાઈ ના આવે તો એમના બીજા ભાઈ આવો. વાહ, પધારો. જોરદાર તાળીઓથી વધાવો. આમ દેખાય છે બહુ નાનકા, પણ બાકી કામ એમનું બહુ ઊંચું છે. હા, અડધાની મોટર 1.5 નું કામ કરે. સાચું 100% છે. એવા બીજા તબલાના તરવૈયા મુકેશ ગીરી બાપુ આપણા વચ્ચે અહીં પધાર્યા છે, તો એમનું સ્વાગત લઈ અને દલસુખભાઈ બાબુભાઈને વિનંતી કરું. આપણા મંજીરાના માણીગર ગોપાલભાઈ કાપડી એ આપણા વચ્ચે આવ્યા હોય તો એમનું સ્વાગત લઈ અને સુરેશભાઈ મકનભાઈને વિનંતી કરું કે આવીને એમનું સ્વાગત કરે. જય હો. બીજા મંજીરાના માણીગર સુરેશભાઈ વઢિયારી આપણા વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે પધારો. મહેશભાઈ ધીરજભાઈને વિનંતી કરું કે આવીને એમનું. જય હો. જોરદાર તાળીઓથી વધાવો. ક્યાં વાત. અને મિત્રો, આ દરેકનો અવાજ તમારા સુધી પહોંચાડે એવું અમારું હળવદનું પ્રખ્યાતમાં પ્રખ્યાત સાઉન્ડ ભાઈ અમારા ભાઈ શ્રી હસમુખભાઈ મિસ્ત્રી. જોકે અમારે ને એમને તો હવે ઘર જેવો સંબંધ થઈ ગયો ને એવું છે. આ ત્રીજી વાર ભેળા થયા. કા આ મારો અવાજ બોલાય એવો નથી તોય અવાજ આવે છે, આ એમનું પ્રમાણ. તો એમનું સ્વાગત લઈ અને પ્રાણજી બાપુ પ્રાણ નથુ, હા પ્રાણભાઈ નથુભાઈ એમને વિનંતી કરું કે આવીને એમનું સ્વાગત કરે. બધા હોલસેલમાં. વાહ. અને વાસુદેવભાઈ પોપટભાઈ એમને વિનંતી કરું કે આપણું સ્વાગત કરે. બોલો, મારે અહીંયા જ આવવું પડશે એવું છે? ઉભા રહો, હું અહીંયા આવું.
ઉભા રહો, અહીંયા આવો, ઉભા રહો, અહીંયા આવો. આપણે સ્વાગતનો દોર અહીંયા પૂરો કરીએ છીએ. ભજનના દોરમાં આપણે બધા મોજ કરવાની છે, આનંદ કરવાનો છે. આ સ્વાગત બહુ સારું કર્યું. એક જગ્યાએ સ્વાગત કરવા આવ્યા ને તે શાલ લઈને આવ્યા. એ ભાઈએ કીધું કે ભરતભાઈ પ્રજાપતિનું સ્વાગત શાલ ઓઢાડીને કરો. તે હું તો ઊભો થયો, મારા બાજુમાં આવી ગયા, તે શાલ લઈને આમ ઉભા રહ્યા. આમ તે હું આમ બે ની એક્શન એમને એમ ચોટી ગઈ. પછી મેં ઈશારો કરે ઓઢાડો, તો પેલો કઈ બોલ્યો જ નહીં ભાઈ. બોલો. પછી પેલા આયોજક કે હવે ઓઢાડો ને સાલ પતે વાત આખી, બીજા સ્વાગત છે. તો પેલો ભાઈ હું કે ખબર છે કે ભરતભાઈ હું જાય તો ઓઢાડું ને. મેં કીધું મારો બેટો હું કાઢવા જાય. અમુક અમુક માણસ એવા મળી જાય કે માણસની શેમાં ગણતરી કરવી આપણને ખબર ન પડે. પણ જ્યાં માન જ્યાં સન્માન જેની નૈનોમાં ને કાગા ઈ ઘેર જાઉં જરૂર પછી ભલે ને વર્ષે ત્યાં ભાલાના મેં. કદાચ દુશ્મનોનો ડર હોય પણ જો સાચો માન સન્માન મળતો હોય અને માણસ કદાચ ત્યાં પગલા ભરે ને તો કોઈ દી વાંધો ન આવે. સાચા પ્રેમની આ જગતની માલિપા કિંમત થાય. એટલે કીધું સચ્ચે પ્યાર કી સારે જહાં में असर होगी, अगर असर नहीं होगी तो समझ लेना तेरे प्यार में कसर होगी. થોડી ખામી છે તો જ એની અસર ન થાય, બાકી અસર થાય ભાઈ. એક હોલો હોલી ડાળ માથે બેઠા બેઠા પરમ તત્વ નારાયણ નું ભજન કરતા હતા અને એમાં પારથી આવીને બાણ તાક્યું. આમ બાણ તાકીને જ્યાં છૂટવાની તૈયારી, એક વાર જો કદાચ કમાન માંથી બાણ છૂટે તો હોલો હોલી બે વિંધાઈ જાય. એવું નિશાન લીધું ભાઈ. વિરાસન વાળીને બેઠો, હોલીની નજર ગઈ. ઓલા એ ઓલા ઓલો કે હું છે કેટે પારથી આપણો કાળ બનીને આવ્યો છે. ઓલો કે ભગવાને પાંખો હું કામ દીધી, ઉડવાની કરો તૈયારી. પણ જેવી ઉડવાની તૈયારી કરવા જાય કે આકાશના હામી નજર કરી તો ત્યાં સકરીઓ બાદ ચકાર ચકાર ચકર ચકરાવા મારતો હતો. અને ત્યાં હોલીએ કીધું કે હોલા ઉપરે કાળ છે, હેઠે કાળ છે, બે બાજુ કાળ આપણા હામી મીટ માંડીને બેઠો છે. તો હવે આપણે શું કરાય? હોલો કે હવે શું કરાય? હોલી કે હવે ભજન કરાય. એમ કે હા, છેલ્લી વેળા એનું નામ છે ને તો આપણી સદગતિ થાય. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન से निकले, गोविंद नाम मुख में और प्राण तन से निकले. ઓલા ભજન કરો. ઓલાએ ચાલુ કર્યું ભજન ભાઈ. ગો 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 પ્રભુ તો, 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 ગો 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 પ્રભુ તો. હવે કાળ હામો હોય પછી ભજન કેવું થાય? તમે જો કોઈ દી કૂતરું વાહે પડી હોય હડકાયું તો 20 ફૂટની વંડી માણા ઠેકી જાય. બોલો, ઠેકી જાય કે નહીં? બાકી એમ કીધું એટલે કૂદો જો, ન કૂદીએ કાંઈ. પણ સામે કાળ આવે અને જેથી ભય સામે દેખાય ને પછી ભક્તિ જાગે. એક તાર લાગી જાય, નારાયણને સુનવું પડે ભાઈ, એના શબ્દનો સ્વીકાર કરવો પડે. એમ એક તાર લાગી ગયો, ગો 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 પ્રભુ તો, ગો 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 પ્રભુ તો. ત્યાં જે વિરાસન વાળીને પારથી બેઠો તો ત્યાં કાલ કો કાલ ભોરિંગ ડસ્યો. એક બાજુમાં રાપડો ને એમાંથી નાગ નીકળ્યો ભાઈ. અને જેવો પારથી ડંખ માર્યો એટલે હોલા હોલી અમુન જે નિશાન હતું એ નિશાન ફગી ગયું અને એ નિશાન સીધું પેલા બાજને વિધી નાખ્યો. काल को काल भोरिंग डशो, दगा बाज को बाण लगो, अरे जिनको रखवाल गोपाल धनी, कहो कहा उनको डरनी. एक बार भगवान नु रखवाड़ो मળી જાય, માનું રખવાડો મળી જાય પછી કાંઈ વાંધો ન આવે. પણ સાચો રખવાડો મળે ત્યારે. હવે સાચો રખવાડો ક્યારે મળે? કે એના લાયક થાવ ત્યારે. લાયક થયા વગર રખવાડો મળે નહીં. આજ મને એક વાતનો આનંદ છે કે તમે પારેજિયા પરિવાર સમગ્ર ભાઈઓ ભેળા થઈ એક માના માટે થઈ અને કેટલો રૂડો અવસર કર્યો ભાઈ. કદાચ આ ભૂમિની વાત આવે તો અહીં જેટલા હોળ ભાઈઓ ભેળા થઈ અને એક માનો જ્યાં હાકલો પડ્યો ને તો હોરે હોર ભાઈઓએ પોતાની જમીન માના ખોળામાં અર્પિત કરી નાખી. આ કેટલો ઊંચો ભાવ કહેવાય ભાઈ. બધાયનો એક જ ભાવ. તો માં એક એકના હૃદયમાં વસી જાય ત્યારે આ વાત બને.
राहु गोद मंगल की, मंगल गुरु की गोद, गुरु गोद चंद, अरु चंद रवि की गोद में। केवो रूड़ो माहौल सर्जाय तेदी आवा कई हारा काम थाय एम समग्र दातारो पेड़ा मળી અને આ અવસરને તમે બિરદાવ્યો છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય। એમાં હજુ એક સર આપણે બોલાવ્યો છે અને બીજા 5 બાકી છે એટલે એ આપણે ધીરે ધીરે કરવાના છે, પણ એ પહેલા हारी फरमाइश आपी कान में कही गया। हाथी बीमार पड़ो ने हाथी ते जंगलना बधा प्राणीओ भेगा थया ते डॉक्टर आव्या, डॉक्टर के हाथी ने थोड़ो हसाड़वो पड़शे ने तो हाथी मरी जाए। तो सिंह आव्यो पहेला, हवे सिंह तो जंगलनो राजा ए के हाथी ने हसाड़वा माटे हूँ एना सामो डांस करूं। जंगलनो राजा जो डांस करे हाथी ने हसવું જ પડે ते जंगलनो राजा एनामां नाचवा માંડ્યો। बोलो तो हाथी हस्यो नहीं। પછી તો શિયાળવા આવ્યા તોય હસ્યો નહીં। એના પછી જેટલા પ્રાણીઓ હતા જો આટલા સાઉન્ડ વાળા હારા કહેવાય। સાચું ખોટું એમને વિચાર્યું કે આ થોડું આઘું પડે, લાવો થોડું ઠુકડું કરીએ એમ હાથીના હસાડવા માટે થઈને જંગલના બધા પ્રાણીઓ આવ્યા પણ હાથી હસ્યો નહીં ભાઈ। કેટલા પ્રાણીઓનું ટોળું વળી ગયું ભાઈ। હાથી હસે નહીં, બધા એકદમ સોનમોન થઈને બેઠા। હાથી હસતો નથી અને હસાડો ને મરી જાય। આવું જોરાવર પ્રાણી ઓછું થાય જંગલમાં, શું કરવું? બધા સોનમોન થઈને બેઠા હતા। એમાં કીડીનો વરઘોડો આવ્યો। બોલો કીડીઓ આમ 15-25 જેવી હારે આવી। સિંહ કે કેમ આવ્યા? હાથીભાઈની ખબર કાઢવા। પણ કે અમે આટલા બધા ખબર કાઢીએ, તમે રહી ગયા કે હવે અમે જંગલમાં જ છે ને એટલે અમારે ખબર કાઢવા આવવું પડે। તો કે વાંધો નહીં। કીડી આમ આવી ધીરે કરીને ખાટલે ચડી, ખાટલેથી પાટલે ચડી, આમ તે હાથીના ઉપર ચડી સીધી કાનમાં। કાન આગળ જઈને કીડી કાંઈક બોલી, બોલીને થોડી હેઠી ઉતરી ગઈ। ત્યાં તો હાથી હસી હસીને ગોટો વળી ગયો। બોલો એટલું હસ્યો ભાઈ ભાઈ જીવી ગયો। સિંહ ને બધા રાજી થઈ ગયા। હે કીડી બેન, અમે કેટલા બધા પ્રયત્નો કર્યા, અમે નાચ્યા, અમે કૂદ્યા, અમે જોક્સ બોલ્યા, અમે કેટલા પ્રયત્નો કર્યા પણ હાથીભાઈ હસ્યા નહીં। પણ તમે કાનમાં જઈને શું કીધું કે હાથી આટલો હસી હસીને ગોટો વળી ગયો? કીડી કે કાંઈ નહીં, મેં એમ કીધું હાથીભાઈ લોહીની જરૂર હોય તો કહેજો, જરૂર હોય તો કહેજો, જરૂર હોય તો કહેજો, જરૂર હોય તો કહેજો। આ કીડીઓ જેથી હાથીને લોહી આપવાની ઈચ્છા કરે તેથી સમજવો કે આપણો ધર્મ ટકશે। આ વિચારવા જેવી વાત છે। એક નાની કીડીમાં જો આટલો કદાચ ભાવ જાગે એટલે આપણને આનંદ આવે ને ભાઈ। હા, એટલે આ બધી મજા એની છે। એક એક મોજના પાછળ પરમ તત્વ પરમાત્મા નારાયણ અને નારાયણને જ્યારે તમે સાચા ભાવથી પ્રગટ કરો એથી આપણને આનંદ આવી જાય। ત્યારે વાહ વાહ। અમારા પાતાળિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ લખતર એમના તરફથી 31,000 રૂપિયા ભેટ આવે। મિત્રો જોરદાર તાળીઓથી વધાવો ભાઈ ભાઈ। વાહ વાહ। હનુમાનજી महाराज तो हनुमानजी महाराज हो, ये कोई दी नानो कूदको मारे नहीं। हनुमानजी हनुमानजी से हनुमानजी महाराज नो एक प्रोग्राम कर्यो અને અમે એમ કીધું હનુમાનજી મહારાજ ના જોડે માગો ની મળે। એક જણો આટલું સાંભળી ગયો કે હનુમાનજી જોડે માગો એ મળે। તે પ્રોગ્રામ પૂરો થયો, હવ ઘરે ગયા તો પેલો ઘેર જઈને 4 કોથળી નાખી ગયો। બોલો હાથમાં એક તલવાર લઈને સીધો હનુમાનજીના મંદિરમાં। આમ હનુમાનજી તલવાર કે તમે હનુમાનજી પોતે ડાયરા વાળા કહેતા હતા માગે મળે, 11,000 રૂપિયા લાવો। ઉઘરાણી વાળા લોહી પી ગયા, લાવો ને જલ્દી પાર લાવો, હનુમાનજી તો આમ શાંતિ થી ભેલા। પાછું એને કીધું કે હા ઠીક છે, તમારે જો રોકડા હોય નહીં ને કાલ 11 વાગે બેંક ઉઘડે એટલે લાવીને મૂકજો, 12:30 હું આવીશ એમ કહીને ભાઈ નીકળી ગયો। પૂજારી સાંભળી ગયા કે મારો બેટો આ કાલ આવશે ખરો અને આ નામ કઈ બુદ્ધિ છે નહીં।
ભૂલથી તલવારની પીછી અડાડે તો આપણી મૂર્તિ ખંડિત થાય ને. એટલે હવે શું કરવું? એટલે મોટી 5 ફૂટની મૂર્તિના આડો પડદો કર્યો અને એક નાની મૂર્તિ બાજોટમાં ગોઠવી. હવે વાંધો નહીં, પેલો હાડા બારે આવ્યો, કારણ કે એ તો વચનના પાકા હોય. હા 100%. એક મંદિરમાં એક જણે પ્રતિજ્ઞા લીધી, એ ભગવાન તારા મંદિરમાં આવીને રોજ દીવો કરીશ. તો અહીંયા 4 કોથળી વાળો બેઠેલો કે ભગવાન એ દીવો કરશે તો હું દીવો ઓલવીશ. બે જણે પ્રતિજ્ઞા લીધી. બોલો, તો પેલો રોજ આઈને દીવો પ્રગટાઈ જાય ને પેલો આઈને ફૂંક મારી જાય. બેયની પ્રતિજ્ઞા ચાલુ. પણ એક વાર એવું બન્યું, ચોમાહામાં નદી ભરપૂર, પેલો દીવો લઈને હળગાવવા માટે પ્રગટાવવા આવ્યો, હાથમાં દીવો, મંદિરમાં જાઓ કેમ કરીને પ્રગટાવ, પણ આદિ નદી, એ નદીને જોઈ પેલો ભાઈ વળ્યો પાછો કે આવી નદીમાં પડાય નહીં, ખાલી ખોટા મરી જવાય. પણ એના ગયા પછી પેલો 4 કોથળી મારીને આવ્યો. એ કે પેલો હમણાં પ્રગટાઈ ગયો છે, આપણી આબરૂ જાય, ન ઓલવીએ તો ગમે એ ઓલવી જ દેવું. તેને નદીમાં ખાબક્યો. એવી નદીમાં તરતો 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 હામો નીકળ્યો સીધો મંદિરમાં. ત્યાં તો દીવો પ્રગટાયેલો નહીં. ભગવાનને શું કે ખબર? આ દીવો પ્રગટાય મારે ઓલવવો. ભગવાન કે શું કરવાનું હવે? કે મારી પ્રતિજ્ઞા તૂટવી ન જોઈ. પંડમાંથી પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા ન તૂટવી જોઈ. તેથી પરમાત્મા રાજી થઈ ગયા. બોલો, ભગવાન પોતે આવી અને દીવો પ્રગટાવ્યો અને પછી એને ફોક મારી અને નીકળ્યો. તેથી ભગવાને રોક્યો કે ભરે એ શું ભગવાન? કે હવે હું ભગવાન પોતે છું, કે તમે જે હોય, મારે બીજું કાંઈ કામ નથી. આપણે તો દીવો ઓલવો, બીજું કાંઈ નહીં. પણ કે હવે ગાંડા હું પ્રસન્ન થયો. કે પ્રસન્ન થયા આપણે નહોતું કીધું, આપણે કાંઈ જરૂર નહીં બાપુ. જો ભગવાન આપણે લીલા લહેર છે, રોજ 4 કોથળીની વ્યવસ્થા થઈ જાય, વાત પૂરી, બીજું કાંઈ જોવે નહીં. ભગવાન કે ગાંડા હું અખિલ બ્રહ્માંડનો માલિક છું, કે એ તો મને ખબર છે. તો હવે તો કાંઈક માગી લે. પેલો કે માગે બીજા, આપણે ન માગીએ. હવે એવી વાતો ચાલતી, એમાં એક વાણિયા ભાઈ આવી ગયા. વાણિયા ભાઈ કે ભગવાન પ્રસન્ન થયા છો, એ ન માગે મને તો કાંઈક દો. તો કે તું માગી લે, 1 કરોડ રૂપિયા આપો. તો પેલા ભગવાન કે આપ્યા. કે મારવાડી આવ્યા. મારવાડી કે ભગવાન તુને વાણિયા ભાઈ કો કરોડ રૂપિયો દિયો, મેરી આંખો से देख्यो, कानों से सुन्यो, तूने करोड़ रुपयो दियो, मैं भी थारो जीव हूं, वाणिया को दियो तो मेरे को भी कुछ दियो. भगवान के तोय मांगी ले. કે સુન લ્યો ભગવાન, ચોમાસું આવ્યો, વરસાદ પડ્યો, वो જે કહેવાય કે मेरी वखार में पानी भर गयो, सारो माल बिगड़ गयो, मेरे को बहुत नुकसान पड़ियो, मेरे को 2 करोड़ दियो. ભગવાન તો મોજમાં જ હતા. 2 કરોડ આપ્યા. 2 જણા લઈને નીકળી ગયા. પછી પેલાનો વારો લીધો કે હવે તું માગ. પેલો કે ભગવાન માગે બીજા, આપણે નહીં, આપણે માગવા વાળા લિસ્ટમાં હોય જ નહીં. ભગવાન બહુ રાજી થયા કે આવો જીવ ભલે અરવી ગતિમાં છે પણ મૂળ તો બહુ જોરદાર છે. ભગવાન એવું સમજ્યા. ભગવાને કીધું ફરજિયાત માગવું પડશે તારે, માગી લઈને જ ભૂકા કાઢી નાખીશ. કે માગવું જ પડશે? કે હા ફરજિયાત. કે હા. તો કે પેલા 2 ના સરનામા આપો, એ મારી રીતે ભેળું કરી લઈશ એમ. ખાલી ખોટા તમને હેરાન કરવા યાર. તમે મંદિરમાં બેહો, આરામ કરો યાર. બોલો કેવા માણસો. એટલે આ પીવા વાળા વચનના પાકા હોય. બોલો, તે પેલો તો આવી ગયો આમ તલવાર હાથમાં, પછી આમ જોયું તો મૂર્તિનો આડો પડદો એટલે કે લે ક્યાં ગયો લે હનુમાનજી, કાલ તો હતા 11,000 લેવાનું કીધા, એમાં જતા ને. આવું ન કરાય ભગવાન. પેલા કલાકાર તો કેતા હતા માગે આપીને તમે જતા રહ્યા. એમ કરતા કરતા નાની મૂર્તિ સામે નજર ગઈ. ત્યાં એને તલવાર દઈને કે એ છોકરા, તાર બાપા ક્યાં ગયા? ભગવાન કે આને એક ગદા ભેળો ગોટો નો વાળ દો. અને જો એ ખબર નથી આના બાપા કહેવાય શું કહેવાય. સમજણની માણસને જરૂર છે. જીવનમાંથી સમજણ જાય તો જોયા જેવી થાય. એક સમજણ નામનું તત્વ જો માણસના હૈયામાં હોય ને તો 100% માણસ જીવી જાય. આનું નામ જ કળિયુગ છે. કળિયુગમાં માણસ જોડે એક જ કળા હોવી જોઈએ, અને કળાથી માણસ તરી જાય.
પણ એ કડાને તમે જો કદાચ ધર્મથી મઢી દો, કાયા કાચની કામથી ઠબકે ભાગી જાય, મઢો હરિના ભજનથી, પછી એના કટકા કદી ન થાય, કોઈ દી એનો કટકો ન થાય ભાઈ. પણ સાચા ભજનથી મઢો તો. પણ માણા ગાડિયા કરવા ઊંચા ના આવે. બોલો, હમણાં એક ભાઈ મને કે 100 રૂપિયા આપો ને, મેં કીધું ઓળખાણ આપો. મને કે ઓળખીતા જ દેતા નથી, તો તું ગાડીઓ કરવા આવ્યો એમ. આ બીજા ભાઈને કીધું 100 રૂપિયા આપો. પેલા આમ ખીચામાં જોયું કે 50 રૂપિયા પડ્યા છે, તો કે 50 આપો, તો કે 50 આપો, તે 50 આપ્યા. 50 આપ્યા, 100 મહિના થયા પછી પેલો કે પેલા 50 આપ્યા તો હવે પાછા આપો. પેલો કે હજુ મારે બીજા 50 નથી લેવાના. એ વરી ગયા કે. બોલો કેવો માણા કહેવાય. અને એવા જ્યાં જ્યાં તમે જોવો ને, એવા માણસોની આપણને ખબર પડી જાય કે તમે પરમ તત્વના નામના ગુણગાનો. આજ તો આપણે જો કે સંતવાણીમાં મળ્યા છે, અને આજ મારા અવાજમાં થોડી ડિફેક્ટ છે. બાકી હું અહીંયા 3 વખત આવ્યો, એ ખરેખર મારા ભાગ્યને હું પોતે વધાવું છું. કારણ કે આ જગ્યા ઉપર મા ખોડિયારના ખોળામાં હું 3 વખત આવ્યો. સૌ પહેલા જે કાર્યક્રમ હતો એમાંય આવ્યો, ઉછામણીના કાર્યક્રમમાં આવ્યો, આજ પણ આવ્યો. અને આવ્યો છું તો હવે બોલાવશો તે દી આવશું, ના તો કોઈ દી પાડીશું જ નહીં. કારણ કે આ પારેજિયા પરિવાર બહુ જ પ્યારો પરિવાર છે. એમાંય પટેલ છે ને, પટેલના માટે એક વ્યાખ્યા કરીશ ભાઈ, કે પુરુષાર્થ અને પરમાર્થ આ બેનો તમે સરવાળો કરો એટલે પાટીદાર થાય. એનામાં પુરુષાર્થે હોય એને ધરતીપુત્ર કહેવામાં આવ્યો. એક કણને વાવી અનેક કણ ઉત્પન્ન કરી અને જગત આખાનું રક્ષણ કરવાની એનામાં તાકાત છે. એટલે અકબર રાજા એક દી ફરમાન બહાર પાડ્યું કે મારા જવાબ તમે આપો એ વાત બરોબર છે, પણ કોઈ માણસ આવીને મને એવી વાત કરે કે જેની મને ખબર ના હોય, અને આવી વાત કરે તો 5 કિલો હોનાનો પોપટ ભેટ. તો કે બહુ સારું. બધા આવીને વાર્તું કરે, બાપુ હા રામાયણ આવી હતી, રામ ભગવાન રાવણ આમનું યુદ્ધ બનેલું, જોરદાર જમાવટ થયેલી. તો અકબર રાજા કહી દે કે એ તો મને ખબર છે. મહાભારતનું કહે કે એ મને ખબર છે. 100 મહિના આવું ચાલ્યું. બોલો. પછી આપણો એક પટેલ ઉપડ્યો. પટેલ ત્યાં જઈને કે બાપુ આપણને એક વાત ખબર એ તમને નહીં હોય. તો કે આમાં બેન માંડો. તો કે જો મારા પરદાદા અને તમારા પરદાદા બે ભાઈબંધ હતા, એ તમને ખબર. પેલો કે જો ના પાડું તો પોપટ દેવો પડે. એટલે આપણે હા પાડો ને એમાં શું વાંધો, આપણે એને કાંઈ દેવું નથી. કે હા તારા દાદા ને મારા દાદા ભાઈબંધ જ હતા, હા તો સાચું લ્યો. તો મારા દાદા બહુ રૂપિયાવાળા હતા, એ તમને ખબર જ હશે ને કે હા એ સાચું. મારી પરદાદી હોનાની ઘંટીએ દાણા દરતી. બોલો બાપુ એ તમને ખબર કે હા એ મને ખબર. વચ્ચે સપનીઓ કાઢ પડ્યો એ તમને ખબર, એ મને ખબર. એમાં મારા પરદાદા, મારો પર કાકો કાકી અને આખું કુટુંબ માલ ઢોર જીવાડવા માટે થઈ અને સિંધમાં ગયેલા, એ તમને ખબર, એ મને ખબર. કે જાતિ વેળાએ 20 કિલો હોનાની ઘંટી તમારા બાપાને હાચવવા આપી હતી, એ ખબર. પેલો કે એ ખબર નથી. કે તો પોપટ આપો. ખબર હોય તો ઘંટી આપો. બોલો આ કેટલી કોઠાહૂજ કહેવાય. આને કોઠાહૂજ કહેવાય. અને કોઠાહૂજ માણસના કોઠામાં જ હોય. ભણ્યા ના હોય પણ ગણેલા હોય માણસ તરી જાય. એટલે કવિઓ કહેતા હોય કે ગામડાની વસ્તી નાની હોય પણ ઘરે ઘરે જ્ઞાની હોય. નાના મોટાનો વર્તારો હોય, એકબીજાનો સહારો હોય, આંગણે મીઠો આવકારો હોય, રામ રામનો રણકારો હોય, ચા પીવડાવવાનો ઢાળો હોય, જમાડવાનો પડકારો હોય. આવી ભજન સંધ્યા જામી હોય, હવાર હાવ હામી જ હોય, હાહુને વહુ ગમતા હોય, એકબીજાની ક્ષમતા હોય, ફૂલ આવે તો નમતા હોય, ખોળામાં બાળક રમતા હોય, આવી માની મમતા હોય. એટલે કેવું પડે કે શેર કરતા ગામડા હારા હોય. ગામડા હારા હોય. ગામડા હારા હોય. ગામડાની મજા જુદી છે. એક ભાઈ મને કીધું આ ગામડા શહેરમાં ફેર હું? મેં કીધું ફેર બહુ નહીં, પણ ફેર એટલો કે ભેડા મળીને જીવે એનું નામ ગામડું, અને ભેડું કરીને જીવે એનું નામ શહેર. 100%ની વાત. પાડોમાં ચોરી થાય તો પાડોશીને ખબર ના હોય, બીજાથી છાપામાં લે આ તો આપણા બાજુમાં ચોરી થઈ, તું હુંઈ ગયો એટલે તું જાગતો હતો એ બચી જાત. પણ આ વસ્તુ બને છે.
મને કે આ તો સાચો પણ બીજો કાંઈ ફેર? મેં કીધું હવે તને ખબર પડે તો કહું. મને કે કયો? મેં કે ગામડાનો માણસ ઘરે ખાય અને બહાર જાય, શહેરનો માણસ બહાર ખાય અને ઘરે જાય. મને કે જાય ક્યાં? મેં કીધું એ માટે મોટા થાવ, એમને એમ ખબર ન પડે. હા, એક વહુ બા હતા ને, હા હું દૂધનો પાલો આલે, બા ઓ બા લ્યો દૂધ પીવો. બા તો રાજીના રેડ, 1.5 ફૂટનો પાલો, એમાંય દૂધ ઉકારેલું, એમાં બદામ, પિસ્તા, જાયફળ, જાવંત્રી, ઇલાયચી, આયડા પાક, હડસેલા, હેંગ, ધતુરો, મેથી, કોથમીર, આદુ, મરચાં બધું નાખેલું. બોલો, આમ દૂધ કઢાયેલો કરેલું, જાડું ખદડા જેવું. હો બા ઓ બા લ્યો દૂધ પીવો. તે બાએ તો આમ દૂધનો પાલો પકડ્યો, પીવાનું ચાલુ કર્યું. અડધો પીધો ને યાદ આવ્યું કે આ મારી બેટી કોઈ દી પાણી ન પાય, કોઈ દી કીધું કરે નહીં, અને આ દૂધનો પાલો. વાવ એ વાવ એ વાવ એ વાવ. અમારા સાઉન્ડ ને જોરદાર તાળીઓથી વધાવો. આ હું બોલું છું એમનો પ્રતાપ છે, નહીં તો આજ આપણી તાકાત છે નહીં. અને ખોડિયાલમાંનો પ્રતાપ એ બધું હાલે છે. તે વહુ બા ઘરમાં જ બહાર, હું છે બા કેમ બોલાવો છો? કોઈ દી પાણી નથી પાતા, કોઈ દી કીધું કરતા નથી, ના દૂધનો પાલો. કે બા આજે નાગપાંચમ છે, નાગપાંચમ છે, નાગપાંચમ છે. એટલે હા હું છે નાગણી. બોલો કેવો પ્રેમ કહેવાય? હે આને પ્રેમ કહેવાય? એક બાપુ પેલી ચપટી લેવા આવ્યા ને, તે ગામમાં ફરીને બહાર નીકળ્યા, તે 1.5 ઘઉંની વાટે એક ડોશીમાં મળ્યા. હે બાપુ મારા ઘેર ગયા હતા કે હોવે મારા છોકરાને વહુએ કાંઈ આપ્યું? કે એને મને ના પાડી. મારા છોકરાને વહુએ ના પાડી કે હા હાલો બાપુ મારા. તો બાપુને એમ થયું કે ઓહો 1.5 મણ એક દાણા તો દેશે. તે બાપુ હારે આવ્યા, ઘેર આવ્યા, 1.5 ઘઉં આવીને પછી ડોશીમાં ઘરમાં જઈને બહાર આવીને શું કે મારા ઘરમાં મારા છોકરાની વહુનો અધિકાર શેનો ના પાડે? હવે હું કહું છું કે લ્યો લોટ નથી, લોટ નથી, લોટ નથી. પેલા કે ડોશી મર, આ 1.5 ઘઉંનો ધક્કો ખવડાવ્યો. આ હું પણ આને જ્યાં સુધી મૂકે નહીં ને ત્યાં સુધી માણસને મજા ન આવે. પણ એકવાર માણસ હું પણ મૂકી દે. આપણે કદાચ હેલો તમે સાંભળ્યો હોય ને કે હેલો મારો સાંભળો રણુજાના રાજા, હુકમ કરો તો જાત્રા થાય. હુકમ એટલે આના મોઢાનો હુકમ નહીં, પણ હું પણ હું કમ, એ હું પણ આને કમ કરો ને તો જ સાચી જાત્રા થાય, બાકી તો પ્રવાસ જ થાય. પ્રવાસમાં તમને ફળ ન મળે પણ જાત્રામાં ફળ મળે. આજ આપણે બધા ખોડિયાલમાંના સાનિધ્યમાં આવ્યા છે ને, આને એક જાત્રા કહેવાય. ભલે પોતાનું ગામ હોય, પોતાનું ઘર હોય, પણ જે ભાવથી આવ્યા હોય એ ભાવનું ફળ આપણને મળે. આ સંતોને મળવા તમે જાઓ, સંત મિલન કો જાઈએ તજી માન મોય અભિમાન, જો જો પાવ યાગે ધરો કોટિક યજ્ઞ સમાન. એક એક પગલું આપણને એક યજ્ઞનું ફળ આપે, પણ એના માટેની ચોખવટ કરી છે ને એ પ્રમાણે જાવ તો. અને એવા ભાવથી આપણે ભજનના દોરમાં કંઈક આપણે આનંદ કરતા હોય ને એટલે આપણને મજા આવે. ભજન છે ને એને સંતવાણી જ કહેવાય. સંતવાણી ક્યાં જાવ કે સંતવાણીમાં. બાકી ગાતો હોય મારા જેવો કુંભાર, એમ ન કહેવાય કુંભારવાણી. બોલો કહેવાય? કોઈ ભરવાડ ગાતા એમ કે ભરવાડ વાણી કહેવાય સંતવાણી. શું કામ? કે સંતોના મુખમાંથી નીકળેલી વાણી છે, અને એમને આ જગતના માટે એક મોટો ઉપકાર કર્યો છે. પોતાના પૈંડની આહુતિઓ એમને આપી છે. કેટલા માણસોએ આહુતિ આપી કે એક દાતારો, એક સુરવીરો અને એક સંતો. આ દેશ છે ને સંતો, દાતા ને સુરવીરોનો દેશ છે. એમને આહુતિઓ આપી અને આપણા ધર્મને ટકાવ્યો છે. અને એ ધર્મને ટકાવવા માટે થઈ એમની આહુતિઓ આજ પણ જડાહડા થઈ રહી છે. અને એટલા માટે આપણને આનંદ આવે. આ સંતવાણીમાં મોજ એટલે જ આવે, નહીં તો અમારામાં કાંઈ નથી. પણ સંતવાણીમાં છે જે છે. ખેડા કઈ ખપી ગયા વિધ વિધ પહેરી વેશ, પણ નાવે મોજ નરેશ, એ તો ભજ્યા વિના ભૂતિયા. એકવાર એનું ભજન કરવું પડે મિત્રો, અને ભજન કરેલું હોય ને એ જ આપણા ભેડું આવે. ત્યારે આપણે ભજનનો દોર આગળ વધારીએ. આપણા વચ્ચે હજુ 2 ભજનીકો છે, બેને સાંભળ્યા પછી પાછું આપણે પાછળ બેસી થોડા હાસ્યના રાઉન્ડમાં જઈશું, કંઈક મીઠી મીઠી વાતો કરશું. અને મિત્રો હું તો આ 3 વાર આવ્યો કીધું ને, મને મોજ છે, આનંદ છે. પણ આ જેટલા ભજનીકો છે દરેકની આપણે વાણી સાંભળી અને આ રાતને શણગારવાની કોશિશ કરવી છે. ત્યારે પરમાત્મા એમાં 24 કલાકમાં એક એવો સ્વર આવી જાય કે એમાં તમે બોલો નહીં થાય. બંધ ઘડિયાળ હોય ને એ 24 કલાકમાં 2 ટાઈમ હાચા બતાવે.
તમને જોતા આવડવું જોઈએ. બે ટાઈમ એ સાચા જ બતાવે, રાતના ને દિવસના. એમ માણાની જે નાડી ચાલુ હોય એમાં એક સમય એવો આવે કે એમાં તમે બોલો નહીં થાય, અને એ સમયમાં જો કદાચ ભગવાનનું નામ કે માનું નામ નીકળી જાય ને તો આપણું જીવન બેડો પાર થઈ જાય. એટલા માટે ભજન એ માણાના માટે જરૂરી છે. ત્યારે ભજનનો દોર આગળ વધારતા આપણા વચ્ચે જયશ્રીબેન આવ્યા છે, તો એમને વિનંતી કરું કે આવી આપણને મોજ કરાવે. તો એમને રજૂ કરવી પહેલા જોરદાર તાળીઓના ગળાથી વધાવી દો. બેનબા જયશ્રીબેન, જયશ્રીબેન, જયશ્રીબેન.